રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ કહ્યું કે હાલોલ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું મોટું એક્સપોર્ટ હબ બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી ખાતે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા હાલોલ ખાતે પર્યાવરણ અનુકૂળ કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના નવતર પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેઓએ આગામી સમયમાં હાલોલ જીઆઈડીસીમાં આવા વધુ 50 જેટલા કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના પ્લાન્ટ શરૂ કરવાની મહત્વની જાહેરાત પણ કરી હતી. આ પ્રસંગે રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 150 માઇક્રોનથી નીચેના સિંગલ યુઝડ પ્લાસ્ટિક પર નિયંત્રણો મૂક્યા છે. ત્યારથી તેના પર્યાવરણીય વિકલ્પો શોધવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તે જ દિશામાં આજે હાલોલ વિસ્તાર ખાતે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્લાસ્ટિક ઉત્પાદકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અહીં 50થી વધુ પ્લાસ્ટિક ઉત્પાદકોએ સ્વયં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે, જે ખૂબ જ આનંદની વાત છે. આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં જે પણ પ્લાસ્ટિક વપરાશે તે બાયોડિગ્રેડેબલ હશે, જેનાથી પર્યાવરણની જાળવણી થશે અને ગૌમાતાના સ્વાસ્થ્ય રક્ષણમાં પણ મોટો ફાયદો કરશે. પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે કમ્પોસ્ટેબલ બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન, જિલ્લા અગ્રણી તેમજ હાલોલ જીઆઈડીસીના પ્લાસ્ટિક ઉત્પાદક એકમોના સંચાલકો અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.